મિત્રો, અત્યારે ગુજરાતમાં વરસાદે ભારે તાંડવ મચાવ્યું છે. ભયંકર જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે વલસાડમાં પૂર વચ્ચે રોમાંચક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના વાપી નજીકા સલવાવ વિસ્તારમાં પૂરના પાણીમાં એક યુવક ગઈકાલથી વીજ પોલ પર ફસાઈ ગયો હતો. આસપાસના જોરદાર પ્રવાહને કારણે એનડીઆરએફની બોટ પણ પહોંચી શકી નહોતી. જિલ્લા વહીવટી તંત્રએ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી જોખમી ઓપરેશન કરીને યુવકને સલામત રીતે બચાવ્યો છે. ભારે પૂર વચ્ચેનું આ સફળ રેસ્ક્યુ અભિયાન અત્યારે ચર્ચામાં જોવા મળ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદમાં 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ અને નવસારી વચ્ચે ગંભીર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. માર્ગ ઉપર પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિને કારણે 20 કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો લાગી છે. નવસારીથી મુંબઈ તરફ જતા હજારો વાહન ચાલકો 12 કલાકથી વધુ સમયથી રસ્તા ઉપર ફસાયા છે. ટ્રાફિક સામાન્ય બનાવવા માટે પોલીસ અને તંત્ર સતત કામગીરી કરી રહ્યા છે. બિનજરૂરી મુસાફરી ટાળવા માટે વિનંતી કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આકાશમાં 12 થી 16 કિલોમીટર જાડા વાદળોના થર જોવા મળ્યા. ઈસરો અને IMDના સેટેલાઇટ ડેટા અનુસાર દેશના આશરે 95% ભૂભાગ પર ઘાટા વાદળો છવાયેલા છે. 22 જુલાઈની ઇનસેટ 3DR અને ઇનસેટ 3DS તસવીરોમાં સમગ્ર ભારત વાદળોથી ઢંકાયેલું જોવા મળ્યું હતું. ગુજરાતના આકાશમાં 12 થી 16 કિલોમીટર જાડા વાદળોનો થર જોવા મળ્યો. 2026માં નબળા ચોમાસાની આગાહી છતાં દેશમાં વરસાદ થઈ રહ્યો છે. વાદળોની ટોચ વાતાવરણમાં 16 કિલોમીટર ઊંચી સુધી ચડી ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીના પૂર વચ્ચે 30 થી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે અંબિકા નદીના પાણી સતત વધતા ઝીંગા ફાર્મ પર 30 થી વધુ લોકો ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોના વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યો. વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મેંઢાર ગામે પણ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા યુદ્ધના ધોરણે સફળ એર રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આજે પણ રજા જાહેર. અમદાવાદમાં ભારે વરસાદ અને આગામી સમયમાં પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા માટે આજે પણ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને તંત્રની સૂચનાઓનું પાલન કરવા